શ્રેષ્ઠ ધર્મ નથી, આ પુરુષોનો શ્રેય નથી, આમાં ગરિમા નથી, આમાં કોઈ મહિમા નથી. રાતના અમાવસ્યાના દિવસે ચાલ્યો આવતો એને 12 વાગે અને એક જ રસ્તો હોય એના ઘર સુધી પહોંચવાનો. એ રસ્તા ઉપર મોટું ઝાડ થતું હોય, ઝાડમાં મોટું ભૂત થતું હોય, ખબર હોય એને કે આ ઝાડમાં મોટું ભૂત થાય છે. અને અમાવસ્યાની કાળી રાત હોય ને ફરજિયાત એ જ રસ્તેથી નીકળવું પડે, એનો બીજો કોઈ ઓપ્શન જ નથી. એટલે તરત જેવો નજદીક પહોંચે કે તરત હનુમાન ચાલીસાના પાઠ ચાલુ થઈ જાય. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી સતી હલો પૂજા કરે રામ દૂતા તલિત મન ધામા જંજન પુત્ર પવન સુત નામ. પેલા તને આખે રસ્તે હનુમાન દાદો યાદ ન આવ્યું? તને ખબર છે કે અહીંયા ઝાડવું છે ને ત્યાં ભૂત થાય છે, હવે કાળી અંધારી રાત છે ને 12 વાગી ગયા છે, એટલે હવે તને હનુમાન દાદો યાદ આવ્યો? પેલા યાદ નતો આવતો. માણસનો ભય છે, ભયને કારણે માણસ ભક્તિ કરે છે. અને એમાં હાવ નજીક પહોંચે ને ત્યારે જ બરાબર ઓલી લાઈન આવે, ભૂત વિષાદન ગગન આવે મહાવીર જગન નામ સુનાવે. બરાબર ઝાડવું નજીક હોય ને આ લાઈન નજીક હોય ને આમ એવો વજન દઈને બોલે ભૂત વિષાદન ગગન ભૂત. ભગવાનને ભજે છે ને યા તો માણસ લોભે કરીને ભજે છે. આ જગતની અંદર નિષ્કામ ભાવથી વિશુદ્ધ પ્રેમથી પરમાત્માની ભક્તિ કરનારા બહુ ઓછા લોકો છે. એટલે વાત કરતો હતો કે ઘણા લોકો અલગ અલગ આયોજનો લઈને આવે, પણ રામપરિયા રાઠોડ પરિવારના આ આયોજનથી હું વધારે રાજી છું. અને બાપ બિલકુલ સત્ય બોલું છું, અહીં બેસી અને ખોટું નહીં બોલું, મને બોલવાની બહુ મજા આવે છે. અહીંની ભૂમિ એનો કંઈક પ્રભાવ તો છે, તમારા સુરાપુરા દાદા બિરાજે એનો કંઈક પ્રભાવ તો છે કે એ પ્રભાવ જાણે મને પણ અસર કરતો હોય. મને મોજના ફુવારા જ છૂટે. શાંતિભાઈ તમે માનશો, હું 20 દિવસથી 25 દિવસથી છેલ્લા સતત કથાના આયોજનમાં એક પછી એક થાતા ઘરે પણ નથી ગયો અને સીધો અહીંયા પહોંચ્યો છું. પણ અહીંયા જયારે કથા કરું છું ત્યારે મને એમ નથી લાગતું કે મને થાકડો લાગે. ઉલટાનું અહીંયા કથા વાંચું છું તો કાંતિભાઈ મને એમ થાય છે કે મારો થાક અહીંયા ઉતરે છે, અહીંયા મારો થાક ઉતરતો હોય એમ લાગે છે. ખબર નહીં શું હોય આ ભૂમિનો પ્રભાવ, કે તમારા બધા ભક્તોની એ હૃદયની કંઈક ભાવના, કે તમારી કુળદેવીની કંઈક એવી કૃપા કે આ સુરાપુરા દાદા એ મને કંઈક અહીંયાથી શક્તિ ખબર નહીં સપ્લાય કરે છે. વાઈફાઈ સમજાતું નથી, પણ બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે. કારણ કે નિષ્કામ તમારી ભક્તિ છે, તમારું આયોજન નિષ્કામ છે. અમારે કેવલ અમારા ઠાકોરજીને, અમારા પરમાત્માને, અમારી ભગવતી કુળદેવીને, અમારા પિતૃદેવને, અમારા સુરાપુરા દાદાને રાજી કરવા બાકી કાંઈ અપેક્ષા નથી. અને યાદ રાખજો, સંતોષપૂર્વક નિષ્કામ ભાવથી પરમાત્મા માટે જ્યારે તમે કરશો ત્યારે ઈશ્વર તમને એક ગણું નહીં પણ અનેક ગણું આપશે, અનેક ગણું આપશે. એ મને મારા ઠાકોર ઉપર વિશ્વાસ છે. નહીં માગો, અનેક ગણું આપશે. માગશો, આપશે, પણ પ્રેમ ઓછો થઈ જશે, મહિમા ઘણી જશે. સર્વશ્રેષ્ઠ ધર્મ દ્વારા પરમાત્માની નિષ્કામ ભક્તિ થાય. ભગવાનને કેવી રીતે ભજવા? તો કે જેમ ભગવાન આપણને ભજે છે એમ આપણે ભગવાનને ભજવા. ભગવાનને આપણી હારે કોઈ પણ જાતનો વેરભાવ છે? એને આપણી હારે કેવો વિશુદ્ધ પ્રેમ છે? એ આપણને કેવો નિષ્કામ પ્રેમ કરે છે? અનાદિ યુગોથી સૂર્યનો પ્રકાશ મને ને તમને આપે છે. કોઈ દિવસ લાઈટનું બિલ મોકલ્યું કે ભાઈ આટલા સમયથી તને પ્રકાશ પ્રોવાઈડ કરું છું કે હવે બિલ લાય, હવે તારા પૈસાની ભરપાઈ. અને કદાચ તને બિલ પરમાત્મા મોકલે તો શું આપણે એ બિલ ભરવાને સમર્થ છીએ? એ સાહેબ, આ મહિનાનું બિલ, 2 મહિનાનું બિલ ભેગું આવે ને ઘરે અને 2,500-3,000 રૂપિયા બિલ જોઈ જાય ને તોય માથે હાથ દઈ દેતા હોય, બાપરે આ વખતે બિલ તો જો આવ્યું.
આખો દી આ તાળવું છે ને એ આમ તપતું હોય, ઘરવાળીને ખીજાવા માંડે, છોકરાઓને માંડે ખીજાવા. હું તો કે બિલ તો જો આવ્યું, તારી બૈરીએ બિલ આવડું મોટું નાખ્યું, એને ખીજાય, તારા છોકરાઓ કે તારું બગાડ્યું. સામાન્ય 2 મહિનાનું બિલ પણ જો ગવર્મેન્ટ આપણને મોકલે છે ને એને ભરવામાં હું ને તમે અસમર્થ હોય, યા તો એને જોઈને હું ને તમે દુઃખી થઈ જતા હોય, તો પરમાત્માએ તો મને તમને કેટલું આપ્યું છે, એનું બિલ તો આપણે કેમ ચૂકવી શકીએ, એના ઋણમાંથી તો આપણે કેમ મુક્ત થઈ શકીએ. એને મને ને તમને જે અનાજ આપ્યું છે, મને ને તમને જે જળ આપ્યું છે, ક્યારેય પરમાત્માએ કઈ હિસાબ કર્યો નથી, નિષ્કામ ભાવથી આપ્યું છે. આ મારું ભજન કરે છે, આ મારું ભજન નથી કરતો એટલે ભજન કરે છે, ને આપણું ભજન નથી કરતો અને ન આપો એવું પરમાત્માએ ક્યારે ભેદભાવ રાખ્યો? આપણી જાતને પૂછીએ. આ મારું ભજન કરે છે એટલે એના છત ઉપર વરસાદ વરસાવવું, આ મારું ભજન નથી કરતો એટલે એના છત ઉપર વરસાદ ન વરસાવવું, આવો ભેદભાવ, સમ વિષમ ભાવ એ પરમાત્માએ કોઈ દિવસ રાખ્યો છે? આપણે આપણી જાતને પૂછીએ. वो तो निष्काम भाव से हमें सब कुछ देता है. तो मानस केम પોતાનું કર્તવ્ય ભૂલી ગયો છે? હે પૂરે વિના ના હે પૂરે વિના આ દુનિયામાં હે પૂરે વિના કોઈ કોઈને હેત કરે છે, પ્રેમ કરે છે, એમાં વગર હેતુનું કોઈ હેત છે ખરી આ દુનિયામાં? કંઈક ને કંઈક હેતુ છે, કંઈક ને કંઈક જોઈએ છે એટલે હેલ્પ થાય છે, કંઈક જોઈએ છે એટલે કામ થાય છે, કંઈક મેળવવું છે એટલે માણસ એકબીજાને પૂજે છે અને એકબીજાને પૂછે છે. પાટે બેસાડીએ એ પૂજા કરે જ્યાં સુધી જીવી શકે. આપણા બાળકો આપણું સન્માન કરે, આપણી ઘરવાળી આપણું સન્માન કરે ત્યારે રાજી ન થતા. આપણી ઘરવાળી આપણું સન્માન કરે છે ત્યારે એને પણ કંઈક સ્વાર્થ છે. સાહેબ, આપણા છોકરા આપણું સન્માન કરે છે ને એને કંઈક સ્વાર્થ છે, એટલે રાજી ન થતા. કારણ કે એને ઘરના લોકો, એને ઘરવાળી મર્યા પછી કદાચ એનો જીવાત્મા કોઈના શરીરમાં આવે ને તો ભૂત ભૂત એ પ્રેત આવ્યું એમ કહી અને ભગાડી મૂકે જીવાત્માને, યા તો પોતે ભાગી જાય. જેની સાથે રાતને દિવસ સાથે રહી એનું શરીર ન રહ્યું અને હવે એનો જીવાત્મા આવ્યો અને એની ઘરવાળી ડરે છે, તો પછી સંબંધોની વાસ્તવિકતા, એ સંબંધોની નિષ્કામ પ્રેમની વાતો ક્યાં ગઈ? એટલે કવિરાજ કહે કે પાટે સારીએ પૂજા કરે જ્યાં સુધી જીવી શકે. મરા પછી જોયેલો મરા પછી જોયેલો તો કાઢી આ દુનિયામાં હે તેરે દુનિયાના દરેક સંબંધો એક વાર છોકરાને શહેરમાં જવું હતું, છોકરા એની માને કીધું કે માં મારે શહેરમાં જવું, મને જવા દે. તારે ન જવાય, તું હજી નાનો છે, પણ તું બાપુજીને તો જવા દે, પપ્પાને તો જવા દે, મને કેમ ના પાડે? તો તારા પપ્પા જાય એમાં વાંધો નહીં, તારા પપ્પા જાય કદાચ એક્સિડન્ટ થાય ને તારા પપ્પાનો વીમો ઉતરાયો, પણ તું તો મારી ઘટપણની લાકડી છે. ક્યાં રહ્યો સાહેબ? આમાં પ્રેમ ક્યાં દેખાય છે?
સર્વશ્રેષ્ઠ ધર્મ દ્વારા પરમાત્માની નિષ્કામ ભક્તિ એ જ પુરુષોનો એકાંત શ્રેય છે. એનાથી પણ વિશેષ એક વાત કરું, સંબંધોની વાસ્તવિકતા. ગામની અંદર એક ડોહીમાં એકનો છોકરો, ડોહીમાને માટે એનો દીકરો એ જ એનો આધાર, 25 વર્ષનો, અને 25 વર્ષના દીકરાને માટે એ ડોહી એ જ એનો આધાર. એમાં કુદરતને કરવું, અને 25 વર્ષનો દીકરો બીમાર પડ્યો, તે એવો બીમાર પડ્યો, તેની માએ કીધું કે દીકરા આજે તું ઘરની અંદર રૂમમાં હોઈ જાજે, હું ફળિયામાં ખાટલો નાખીને હોઈ જાય દીકરા, કારણ કે આવી તને ટાઈટ ચડે, આવો તને તાવ આવ્યો છે દીકરા, તારે બહાર ન હોવાય, તું અંદર સુઈ જજે, હું બહાર સુઈ જાય. ડોહીમાં બહાર હોતા ખાટલો નાખીને દીકરાને અંદર હોડાવ્યો. બરાબર મધ્યરાત્રિનો સમય થયો, ત્યાં તો કોકના દરવાજો ખુલ્લો હશે, અને વળી ભેંસને બાંધીલી હાકડ વળી ખુલી ગઈ હશે. કોકની પારકી ભેંસ એ રખડતી રજડતી આ ડોહીમાના આંગણે આવી ગઈ. ડોહીમાના ઘરનો દરવાજો ભૂલથી ખુલ્લો રહી ગયો હશે. તે ભેંસ અંદર આવી અને ડોસીમાની પાસે જઈ ખાટલે અને મેંડી ધીમે માથું આમ ભરાવવા. ત્યાં તો ડોહીમાં જાય ગઈ. ડોહીમાને એમ થયું કે યમરાજાનો પાડો આવ્યો. યમરાજાનો પાડો આવ્યો તો મેંડી ડોહીમાં તો રાડો પાડવા, બરાડા પાડવા. એ હું નહીં, હું તો હાજે હારી, એ ઓલો મારો દીકરો બીમાર છે, હું નહીં, તમે એને લઈ જાઓ, હું નહીં એને લઈ જાઓ. અને માટે આપણું સાહિત્ય કહે સાહેબ કે માતા કહે સપૂત હૈ બેન રહે બેન છે કે ઓ મારો ભાઈ, મારો લાડકો આવ્યો, મારો વીરો. રક્ષાબંધનનો દિવસ આવે અને રાખડી બાંધો, રાખડી બંધાવી અને પછી એકવાર કોશિશ કરજો, ટ્રાય કરજો, રાખડી બાંધી લે બેન, પછી ખીચામાં હાથ ન નાખતા અને કેવાનું બેન તારો મારો પ્રેમ એ તો બેજોડ છે. આપણે કઈ લેતી દેતાનો વ્યવહાર થોડા હોય, અને કાંઈ ન આપતા જો હજી 5 મિનિટમાં એનો રંગ અને એનો રૂપ ફરી જાય, અને કાં તો દર વખતે 500 ને 1000 ની નોટ કાઢીને દેતા હોય, 5 રૂપિયાની નોટ કાઢીને દેવાની ખાલી. જો સાહેબ ખબર પડશે સંબંધોની વાસ્તવિકતાની. હે કે માતા કહે મેરો बहुत सपूत है, अनबेनी કહે મેરો સુંદર ભૈયા, પત્ની કહે મેરો કાતિલ है, મારો દીકરો આખા ગામમાં મારી આબરૂને વધારી, મારો દીકરો. પણ કવિ ગંગુ કંઈક અનોખી વાત કરે. कवि गंगा कहे शाह अकबर, जिनकी गाड़ी सफेद रुपया, પૈસા છે એટલે આખું જગત મને તમને પૂછે, પૈસા ન હોય ત્યારે સંબંધોની સાચી વાસ્તવિકતાની મને ખબર પડે, તમને ખબર પડે. તો સર્વશ્રેષ્ઠ ધર્મ દ્વારા પરમાત્માને નિષ્કામ ભક્તિ થાય, એ જ પુરુષોનો એકાંત શ્રેય છે. નિષ્કામ ભક્તિ કરીએ. બીજી વાત કરી, બીજો પ્રશ્ન કર્યો કે ભગવાન શા માટે અવતરિત થાય છે, ભગવાનના અવતારનું પ્રયોજન શું? એટલે સૂત પુરાણીએ કહ્યું કે જ્યારે ધર્મને હાનિ પહોંચે છે અને અધર્મનું સંસ્થાપન થાય છે, ત્યારે એવા અધર્મને દૂર કરવા માટે પરમાત્મા પ્રગટ થાય છે. જ્યારે પૃથ્વીલોકમાં અસત્ય નાશ પામે છે, પૃથ્વીલોકમાં સત્ય નાશ પામે છે અને અસત્ય એ વધતું દેખાય છે, ત્યારે પરમાત્મા એ અસત્યના નાશ માટે થઈ અવતરિત થાય છે. જ્યારે ધરાતલની અંદર
અત્યાચાર, અધર્મ, દુરાચાર, હિંસા બધું ફેલાય ત્યારે તે દુષ્ટ તત્વનો નાશ કરવા માટે પરમાત્મા અવતરિત થાય છે. દેવ, સાધુ, બ્રાહ્મણ અને ગાયને માટે એ પરમાત્મા અવતરિત થાય છે. ગીતામાં પણ એ જ વાત કરી, યદા યદા હિ ધર્મસ્ય કહીને. અને તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં પણ એ જ વાત કરી કે વિપ્ર દેવનું સુરસંત હિત. તો ભક્તો યાદ રાખજો, એ પરમાત્મા જ્યારે અધર્મ થતો હશે, જ્યારે અસત્ય થતું હશે, જ્યારે હિંસા થતી હશે, ત્યારે કોઈને કોઈ રૂપમાં આવશે. યા તો કંઈક સારું આપણે કામ કરશું ને તોય કોઈને કોઈ રૂપમાં આવશે. પણ એને ઓળખવાની બરાબર શક્તિ ને સમજણ રાખજો. ઘણી વાર એવું બને કે આપણે એક પટ છબી નક્કી કરી લીધી હોય કે કનૈયો આવશે તો કનૈયાએ પીતાંબર જ પહેર્યું હશે, સરસ મજાનું મુગટ ધારણ કર્યું હશે, હાથમાં વેણું હશે, માથામાં મોરપંખ નાખ્યું હશે, કોકડિયા સરસ મોટા મોટા વાળ હશે, અને એવો કાનુડો લટકનથી ચાલતી ધીમે ચાલતો આવશે. એટલે અમે એ ભગવાનને ઓળખી જશું, પકડી લેશું. નહીં એ વેમમાં ન રહેશો કે કનૈયો એ જ રૂપમાં આવશે કે જે રૂપમાં હું તમે ફોટાની અંદર, પિક્ચરની અંદર, ટીવીની અંદર એ કનૈયાને જોઈએ છે. એ રામના વિશેની કલ્પના ન કરશો કે રામ હાથમાં ધનુષ્ય બાણ લઈને તમારી સામે આવીને ઉભો રહેશે અને હારે માં જાનકી હશે, લક્ષ્મણજી હશે, હનુમાનજી હશે, એવી કલ્પના ન કરશો, એવા વેમમાં ન રહેશો. એ પરમાત્મા કોઈ રૂપમાં આવશે એવું પણ બને. એ પરમાત્મા ક્યારે ટાઈ બાંધીને આવે, સૂટ બૂટ પહેરીને આવે. એ પરમાત્મા ક્યારેક એને મન થાય તો ગામડાની અંદર ઓલો કેડીઓ પહેરીને આવે. ક્યારેક પરમાત્માને મન થાય તો ધોતીનો કુર્તો પહેરીને આપણી વચ્ચે આવીને ઉભો રહી જશે, ખબર નહીં પડે. અને ક્યારેક પરમાત્મા હાવ લગર વગર વેશમાં આવીને ઉભો રહી ગયો હશે, પણ આપણી અંદર વિવેક નહીં હોય, સમજણ નહીં હોય, એવી શક્તિ નહીં હોય તો હું તમે ભગવાનને ઓળખી નહીં કે બાજુમાંથી નીકળી જાય, ખબર નહીં પડે. અને એ દિવ્ય સમજણ, એ દિવ્ય વિવેક, એ દિવ્ય શક્તિ, એ આવી કથા એ આપે છે. એનાથી દિવ્ય દ્રષ્ટિ મળે છે, જેના દ્વારા હું તમે પરમાત્માને કોઈ બી રૂપમાં ઓળખી શકશો, પારખી શકશો. નહીતર કેવું થશે, એકવાર એક માણસ એ કરિયાણું લેવા માટે ગયો, અનાજ કરિયાણાની દુકાન બંધ હતી, લાઈનમાં ઉભો. થોડી વાર ધીમે કરતા અડધી કલાકમાં આમ 20, 25, 50 લોકોની લાઈન થઈ ગયો. તે બધા લોકો કરિયાણાની દુકાન વાળાની રાહ જોતા હતા. ઘણા બધા આવ્યા. એક ભાઈ આવતો હશે, તે આમ આગળ લાઈનની જવા ગયો, ત્યાં એક ભાઈ હાથ પકડીને પાછળ કીધું, હાથ પાછળ જવા દે, અહીંયા અમે અડધી કલાકથી ક્યારેના લાઈનમાં ઉભા છે, આગળ જાય છે, પાછળ જવા દે, દેખાતા નથી. ત્યાં થોડીક વાર પછી વળી પાછો આગળ જવા દે, વળી પાછો હાથ પકડીને પાછળ ઠીંગડી પકડીને મૂકી દો. એટલે તમે એકવાર અમને ખબર નથી પડતી, અહીંયા અમે કેટલી પોણી કલાકથી લાઈનમાં ઉભા છે, તારે લેવાની ઉતાવળ, અમારી લેવાની ઉતાવળ છે, પાછળ જવા દે, લાઈનમાં ઉભા રહે, બધાની હારે નિયમ મારો. ત્યારે ઓલાએ ચોખવટ કરી કે મને આગળ જવા દો, હું નહીં જાઉં ત્યાં સુધી આ દુકાન ખોલશે પણ હું દુકાન વાળો છું. कभी कभी ऐसा बनेगा जीवन में कि वो परमात्मा हमारे नजदीक से निकल जाएगा लेकिन पहचान नहीं पाएंगे. खबर नहीं पड़े साहेब, ना जाने किस रूप में नारायण मिल जाए, ना जाने किस रूप में नारायण मिल जाए. तो પરમાત્માનો આ અવતાર પ્રયોજન છે. ધર્મની સ્થાપના કરવા માટે આવે છે, સત્યયુગનું નિર્માણ કરવા માટે પરમાત્મા અવતરિત થાય છે. પોતાના ભક્તોને માટે ભગવાન આવે છે, પોતાના સંતોને માટે પરમાત્મા આવે છે, બ્રાહ્મણોને માટે પરમાત્મા આવે છે, ગાયોને માટે આવે છે, દેવતાઓને માટે આવે છે. અવતાર પ્રયોજન કહ્યું, કયા અવતાર લઈ પરમાત્માએ કઈ લીલા કરી, કયા અવતાર લીધા, એ ત્રીજો પ્રશ્ન છે. તો સર્વપ્રથમ ભગવાને શંકાદિકનો અવતાર લીધો, પછી નારદજી થયા, પછી કપિલ થયા, પછી કુર્મ ને મત્સ્ય, પરશુરામ, પૃથુ રાજા રાજ ધર્મ બતાવ્યો. નૃસિંહ ભગવાન થયા, સ્તંભ ફાડીને પ્રગટ થયા, થાંભલો ફાડીને પ્રગટ થયા. વિચાર કરો, ભક્તને માટે કેટલો એમને પ્રેમ હશે, કેટલો પ્રેમ હશે. મા બાપને બનાવવાની રાહ ન જોઈ, નહીતર મા બાપ બનાવવું અને પછી પ્રગટ થાવ
તો કેટલો ટાઈમ લાગી જાય? તે ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થઈ ગયા. થાંભલાનો અર્થ બહુ સરસ થાય, થા ભલો. થા ભલો, ભલો થાય તો થાંભલો, નહીતર ખીપા. અમારા યજમાનો ગામડે જાય, હવે તો પેલાનો સમય એવો હતો કે ભૂદેવો બધા યજમાનો જ્યાં હોય ને ગામડે જાતા, વરસ પૂરું થાય ને એટલે મોલ આવી હોય તે યજમાનો બોલાવતા કે આવજો, લઈ જાજો ભૂદેવ તમારા હકનું. તે ભૂદેવ જાય, પછી એ વાડીમાં ચક્કર લગાવે. ઓલો ભૂદેવ બિચારો ધોતિયા પહેરીને માન કરીને 2 ધોતિયા ભેગા કર્યા હોય, એમાં વળી ખેતરમાં લાવે, બધું મોલ તો નીકળી ગયું, ઓલા ઠુંડા ઉભા હોય ખીપા. તે ઓલો તો ભાઈ કેડિયામાં હોય, એને તો કઈ થાય નહીં, પગે મજબૂત હોય, હાઈ ક્લાસ. ભૂદેવને જેવું હાલવાનું કે હારે હારે ભૂદેવને ઓલા ધોતિયા મંડે ખીપામાં અટકાવવાથી હાવ ધોતિયું ફાડી નાખ્યો, હાવ ધોતિયું ફાડી નાખે. થા ભલો, ભલો થાય તો થાંભલો, નહીતર ખીપા. ખીપા તે પેલાના સમયમાં બોલાવતા યજમાન, હવે તો બોલાવતા નથી, અને હવે બોલાવે તો ભૂદેવ જાતા નથી, કારણ કે હવે બધાને ભગવાનની દયા સારું છે. પણ તેમ છતાંય ભૂદેવ ન જાય એના કરતા જાય અને કઈ ન લાવે અને પોતાના યજમાનને આશીર્વાદ આપીને આવતો રહે ને, એ પરંપરા હજી જો જળવાય તો સારું. યજમાનનો ધર્મ ભૂલી જાય, બ્રાહ્મણનો ધર્મ ભૂલી જાય, એના કરતા કમસે કમ ભલે લેનદેન ન થાય, યજમાનને દેવું હોય તો દે, ન દેવું હોય તો કઈ નહીં, બ્રાહ્મણને લેવું હોય તો લે, ન લેવું હોય તો કઈ નહીં. પણ જે પ્રથા છે, પરંપરા છે, નિયમ છે, એ નિયમ બરકરાર રહે તો બહુ સારી વાત છે. જવું જોઈએ વર્ષે વર્ષે યજમાન એમને ત્યાં જવું જોઈએ, સમય મળે ત્યારે ફોન કરવો જોઈએ, કેમ છો કેમ નહીં. આ એક વ્યવહાર છે, આ વ્યવહાર છે. લેનદેન ન થાય તો કઈ નહીં, પણ પરસ્પર પ્રેમ ભાવના એ હોવી જોઈએ યજમાન અને બ્રાહ્મણની વચ્ચે. હા ભલો, ભલો થાય તો થાંભલો, નહીતર ખીપા. પરમાત્મા આજ મા બાપનો પણ ઇંતજાર ન કર્યો, થાંભલો ફાડી પરમાત્મા પ્રગટ થઈ ગયા. નૃસિંહ અવતાર થયો, કૃષ્ણ અવતાર થયો, રામ અવતાર થયો, પરશુરામ અવતાર થયો, અનેક ભગવાનના અવતાર થયા છે. મુખ્ય 10 અવતાર કહેવાય છે ને આમ 24 અવતાર. પણ ભાગવતકાર મને તમને એ સમજાવે કે અવતારાહી યસંખ્યેયા. આમ તો પરમાત્માના અસંખ્ય અવતાર છે. કોઈ વિભૂતિ અવતાર, કોઈ અંશ અવતાર, કોઈ અંશાંશ અવતાર, કોઈ આવેશ અવતાર, કોઈ લીલા અવતાર, કોઈ મર્યાદા અવતાર. આ રીતે અલગ અલગ પરમાત્માના અવતારો, એના વિશે ચર્ચા કરી. કયા કયા અવતાર લે પરમાત્માએ, કઈ કઈ લીલાઓ કરી, આ ચોથો પ્રશ્ન છે. એટલે જે અવતાર લઈને ભગવાને જે લીલાઓ કરી છે, આપણે ભાગવતની અંદર એ બધી કથાઓ સાંભળવી જ છે. 5મો પ્રશ્ન ભગવાન કૃષ્ણનું ચરિત્ર કયું, એ ચરિત્ર પણ આપણે 10મા સ્કંદમાં સાંભળવાનું છે. અને 6થો પ્રશ્ન, જ્યારે ભગવાન કૃષ્ણ સુદામ ગમન કરે છે ત્યારે ધર્મ કોના શરણે રહ્યો. હવે મુદ્દાની વાત આવે છે. હવે મુદ્દાની વાત કે ભગવાન જ્યારે અનુપસ્થિત હોય, પોતાના ધામમાં સિધાવી ગયા હોય, એમની હાજરી ન હોય, ત્યારે ધર્મ કઈ જગ્યાએ રહ્યો. હવે એના અલગ અલગ અમુક સ્થાનો છે. જ્યારે પરમાત્માની ઉપસ્થિતિ ન હોય, ઘરની અંદર હું તમે બેઠા હોઈએ, પરમાત્માના સાનિધ્યમાં નાનકડું મંદિર હોય, ડેરી હોય, અને ત્યાં હાથમાં માળા હોય ને માળામાં મણકા ફરતા જતા હોય ને ભગવાનનું નામ લેવાતું હોય, સામે ભગવાન નથી, ભગવાનની મૂર્તિ છે. એમાં હું તમે ભગવાનની ભાવના કરીએ છીએ. અને ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો એ કારણ, ભાવથી જ ભગવાન રાજી થાય છે. ભલે મૂર્તિની અંદર ભગવાનનો ભાવ કરો એટલે મૂર્તિમાં એ ભગવાન આવીને બિરાજમાન થઈ જાય. એ સમયે ધર્મ એ વ્યક્તિગત મારીને તમારી પૂજા ચાલતી હોય તો ત્યાંય છે સાહેબ. એ ધર્મ જ્યાં પરમાત્માના ગુણગાન ગવાતા હોય ત્યાં એ ધર્મનો નિવાસ છે. અરે ધર્મના રક્ષક સ્વયં પરમાત્મા જ્યાં ભગવાનના ગુણગાન ગવાતા હોય ત્યાં નિવાસ કરતા હોય તો શું ધર્મ ત્યાં ન હોય? અત્યારે આવું તમે સરસ મજાનું કાર્ય કર્યું, આજે આવું સરસ મજાનું શોભાયુક્ત વાતાવરણ બનાવ્યું. આ સ્થાનને આપણે શું કહીએ? કથાનું સ્થાન, યા તો પર્યાયવાચી બીજો શબ્દ શું કહેવાય? ધર્મ સ્થાન. આ ધર્મ સ્થાન છે. કારણ કે મને તમને ધર્મની વાતો અહીંયાથી શીખવા મળે છે. ધર્મ કોને કહેવાય એ પણ સમજવું જરૂરી છે શાંતિભાઈ. ધર્મ એટલે શું? પરમાત્માએ જે
મને ને તમને શાસ્ત્રમાં સિદ્ધાંત બતાવ્યા છે, સિદ્ધાંત પ્રમાણે હું તમે ચાલીએ તો એ ધર્મ. અને પરમાત્માના બતાવેલા સિદ્ધાંતથી વિરુદ્ધ આપણે જે કંઈ કર્મ કરીએ એ બધું અધર્મ, બધું અધર્મ. આ ધર્મસ્થાન છે, આ ધર્મસ્થાન છે જ્યાં જ્યાં પરમાત્માના ભક્તો પરમાત્માનું ગુણગાન ગાતા હોય. મારો ભગવાન, મારો ઠાકોર એમ કહે કે હું ત્યાં રહું છું. એકવાર દેવર્ષિ નારદ ભગવાનને શોધતા શોધતા આમ તેમ ભટકી રહ્યા છે, પણ પરમાત્મા નારાયણ કોઈ જગ્યાએ નારદજીને મળ્યા નહીં. ત્યારે નારદજી નિરાશ થઈને પાછા જતા હતા, એવામાં સામેથી નારાયણ અચાનક મળી ગયા. તો દેવર્ષિ નારદે પ્રણામ કરીને નારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, તમને ક્યારનો શોધું છું, તમે ક્યાં હતા? અને હવે મહેરબાની કરીને તમારું કંઈક એડ્રેસ મને આપો કે મને ખબર પડે કે મારે તમને મળવું હોય તો ક્યાં મળવું. એટલે ભગવાને ખીજામાં હાથ નાખીને વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને વિઝિટિંગ કાર્ડ આપ્યું નારદજીના હાથમાં. લ્યો નારદજી, વિઝિટિંગ કાર્ડ, જ્યારે જ્યારે મળવું હોય ત્યારે આ એડ્રેસ ઉપર તમે મને મળવા માટે આવજો. દેવર્ષિ નારદે એ વિઝિટિંગ કાર્ડ વાંચ્યું. કાર્ડની અંદર લખ્યું હતું, નાહમ સામે વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદવરાય જગાયન્તિ તત્ર તિષ્ઠામિ નારદ. નાહમ સામે યોગિનામ હૃદયેન ચ મદવરાય તત્ર તિષ્ઠામિ. હું વૈકુંઠમાં નથી વસતો, યોગીનામ હૃદયે ન ચ, યોગીઓના હૃદયમાં પણ હું રહેતો નથી. લેકિન મદભક્તા યત્ર ગાયંત્રી, મારા ભક્તો જ્યાં સાથે મળીને મારા ગુણગાન ગાય છે, તત્ર નિષ્ઠામિ નારદ, ત્યાં મારો નિવાસ છે. અચ્છા, તો મને તમે બધાએ ભેગા મળીને બતાવો, મને તમે બધાએ સાથે મળીને કહો, અહીંયા આપણે અત્યારે શું કરીએ છીએ? ફિલ્મના ગીત ગાય છે? નહીં. અહીંયા હું તમે નાહક વગરની ખોટી વાતો કરીએ છીએ, વ્યવહાર નહીં. આપણે ભગવાનનું ભજન જ કરીએ છીએ. ભગવાન એકદમ સ્પષ્ટ છે, ભગવાન જેવો ભગવાન કહી જાય, પણ આપણને ક્યાં વિશ્વાસ? એ ભગવાન એમ કહે છે કે મારા ગુણગાન જ્યાં ગવાતા હોય ત્યાં હું છું. એ ન દેખાય હોય તમારે મારી કમજોરી હે. અને ભગવાન તો ચર્મચક્ષુથી દેખાશે પણ નહીં, એ હશે જ, છે જ, અહીંયા છે બોલો, પણ મને તમને નહીં દેખાય, કારણ કે ચામડાની આંખ છે. અર્જુન જેવા અર્જુનને પરમાત્મા નહોતો દેખાણો, સખા ભાવથી ભજતો તો મારો મિત્ર હુંકારો તુકારો કરતો તો હો અર્જુન કનૈયાને. આખી જિંદગી જે કૃષ્ણ અર્જુનને હારે ને હારે રહ્યા, સ્વયં અર્જુનને પણ ખબર ન પડી કે આ પરાત પર પૂર્ણ પુરુષોત્તમ છે. તો મને તમને ક્યાંથી ભગવાન દેખાય? પણ એ ભગવાન કૃપા કરશે. મારી તમારી સાધનાને જોઈ, મારી તમારી ઉપાસનાને જોઈ, મારી તમારી ભક્તિને જોઈ, અને ક્યારે કૃપા કરશે ને મને તમને જ્યારે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરશે, ત્યારે દિવ્યમ દદામિતે ચક્ષુ. અર્જુનને દિવ્ય દ્રષ્ટિ મળીને અર્જુનને એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ દેખાય. સાહેબ આપણી ઉપર કૃપા કરશે. ધીરજ રાખો, ધીરજ રાખો, સાધનાના માર્ગમાં આગળ વધો. જો કઈ ભૂલ ન થાય, બ્રાહ્મણનો અપરાધ ન થઈ જાય, સાધુનો અપરાધ ન થઈ જાય, ગાયનો અપરાધ ન થઈ જાય, દેવસ્થાનનો અપરાધ ન થઈ જાય, અરે ભગવાનના ભક્તનો અપરાધ ન થઈ જાય. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખો. મારી ને તમારી સાધના ઉપર પ્રસન્ન થઈ મને ને તમને ઈશ્વર દિવ્ય દ્રષ્ટિ આપશે, આપશે ને આપશે. દિવ્ય દ્રષ્ટિ વગર પરમાત્માને જોઈ શકાતો નથી. દિવ્યમ દદામિતે ચક્ષુ. અર્જુન જેવા અર્જુનને પણ ભગવાન ન ઓળખાય. કૃષ્ણ બાજુમાં ને બાજુમાં. તો ભગવાન પોતે કહે છે કે મારા ભક્તો જ્યાં સાથે મળીને મારા ગુણગાન ગાતા હોય ત્યાં હું છું. આપણે પછી અહીંયા પણ છે. અરે મારો ઠાકોર તો ત્યાં સુધી કહે, નરસિંહ મહેતાની વાણીમાં કહું તો શું કહે? ઈ બેઠો ગાયા
ભક્તથી હું ક્ષણ નહીં અડગો. હે મારા ભક્ત એ ક્ષણ નહીં અડગો. હે ભણે નરસૈયો સાચું રે પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. કે મને મારા પ્રાણ કરતા મારા ભક્તો મારા વૈષ્ણવો એ બહુ વાલા છે. કેટલા વાલા હશો આપણે. અને અત્યારે આપણે આ આયોજન કરીને બેઠા છીએ એ ઠાકોરજીની શાંતિભાઈ આપણે વાલા કેટલા